તો સુરતના અઠવા પોલીસની હદમાં આવતા નાનપુરામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। તો નાનપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોની ખુલ્લેઆમ ગુંડાગીરી સામે આવી છે, ત્યારે મુસ્લિમ ભાઈ બહેન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો મુસ્લિમ યુવક અને યુવતીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે। તો નાનપુરા બારાહજારી મહોલ્લામાં યુવતી પર લાકડાના ફટકા અને લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવાની ઘટના બની છે। તો માથાભારા પરિવાર દ્વારા આ જીવલેણ હુમલો કરાયો હોવાના આક્ષેપ કરાયા છે। તો અઠવા પોલીસ આવા અસામાજિક તત્વો પર ક્યારે લગામ લગાવશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। शेख फरीन इमरान मोहम्मद શું ઘટના બની હતી? કયા એરિયામાં બની હતી? बारासरी मोहल्लाમાં એ લોકો અમે ટક્કર માર્યું। અમે આવતા હતા તો પછી એ લોકો ગાળ ગલોચ કરી, તો ખાલી ભાઈએ એમ કીધું કે કેમ ગાળ ગલોચ કરે, એટલે નીકળીને મારવા માંડ્યા ને અમે કીધું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરું, ગાળ આપે બધા, પછી ફટકા ને એવા લઈને આવ્યા ને અમને બંનેઓને બહુ મારી દીધું। મારા ભાઈનો માથો ફોડી કાઢ્યો ને મને બી વાળ પકડીને ફેંકીને લાતથી મારી દીધી। તમને શું વાગ્યું છે? હાથમાં વાગેલું છે ને માથામાં વાગેલું છે। ભાઈને કઈ જગ્યા પર માર્યું? માથું ફોડી કાઢેલું છે અહીંયાથી બધું। શું માંગશે તમારી? બસ પોલીસ પર અમને ભરોસો છે કે અમને ઇન્સાફ આપશે। ભાઈની ઉંમર કેટલા વર્ષની છે? 22। અચ્છા, શું કહેશો મીડિયા દ્વારા લોકોને? શું કહેશો? અમારા હાથે થયું તે બીજા કોઈ હાથે નહીં થવું જોઈએ। જી આપનું નામ? अमीना बेबी फतेह मोहम्मद शेख। શું ઘટના બની હતી? કઈ જગ્યા પર? અમે ઘરે ખાવા બેઠેલા હતા। આ બેન બંને ભાઈ બેન જરાક પેલું પાવડર લેવા ગયેલા હતા। એ લોકો આવતા હતા, એ લોકોની પહેલેથી જ કોઈ સાથે મગજમારી થતી હતી ને પછી મારા પોતરાએ ફોન વગાડ્યું ને કીધું કે ભાઈ જરાક સાઈડ આપો, અમને જવા દે। તો એ લોકો પછી એ લોકો લડાઈ સાઈડ પર રહી ગઈ। અમારા પોતરાને કે કેમ આવું કરે છે એમ કે એમ કરીને મારા પોતરાને ગાળ દેવા બેઠો। તો મારા પોતરાએ એમ કીધું કે ભાઈ અમે કઈ નથી બોલતા, તમે અમને જવા દો, ગાળ શું કામ બોલે છે? તો એમ કે હે કે તું બધો બહુ એ થઈ ગયેલો છે એમ કરીને મારા છોકરાને અહીંયાથી પકડીને મારવા માંડ્યો। એટલે પછી અમારી પોતરી હતી, તો મારા પોતરી ત્યાં અગાડી ગઈ ને એને કીધું કે ભાઈ તમે કેમ મારે, મારા ભાઈને નહીં મારો। તો એને બી પછી લેડીસો આવી ગઈ ને લેડીસોએ મારી પોતરીને પકડીને બહુ મારી। એને બી હાથમાં આ બધું વાગેલું છે, મારા પોતરાને આ બધું માથું ફૂટી ગયેલું છે, લોહી બહુ નીકળતું છે। શું માંગશે તમારી? બસ કઈ નહીં, અમને ઇન્સાફ જોઈએ, અમને ન્યાય જોઈએ। અમારું કોઈ કસૂર નહીં હતું। તમે જો તો ત્યાંની સીસી કેમેરામાં જોઈ શકો છો, અમારી કોઈ અંદરમાં મગજમારી નહીં હતી। મારા છોકરા બંને સીધા સીધા આવતા હતા, એ લોકો હાથો રહીને નામ લીધું। આ બીજી કોઈ સાથે આવું કરે નહીં, એ અમને ન્યાય જોઈએ। કેટલા વાગ્યાની ઘટના બનેલી? એ લગભગ 8 વાગ્યાની વાત છે।